બોલે શેતરતા જ ને હા કઈ પછી લઈ ન જાય તમે કીધું બી મેં તો ખાલી ખોટું કીધું અમને લઈ જાઓ એટલે ભાઈ તો સાંજે ટાઈમ પડે સાંજે સવારે પછી પછી તો આવ્યું ને તો ફાઇનલી મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ પરબની વાવ દર્શન કરવા માટે તો વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો કન્ટિન્યુ લાઈક ફોલો કરતા રહેજો શેર કરતા રહેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો બતાવવાનો છું તમને અંદર જોઈને દર્શન કરાવું છું પરબની વાવ આવી ગયા છીએ અમે જોવા બધો શણગાર કર્યો છે અને કેવી મજા કેમ આવી ફૂલ મજા આવે બાકાજી કેવો ક્યાં ક્યાં આપણે ગયા હતા બોલે જલસો છે હા જો કોઈ ન જોયું હા મફતમાં મોજ હો મફતની મોજ મોજ અને માં પદ્માવતીના દર્શન કરીને આવ્યા ભાણવડ ગયા હતા વીર માંગડાના લુખા તો ખેતી જાય હા લુખા નથી હા આવી ગયા છે બધા જો હાલ્યા આવે છે બધા થોડા માણસો બધા હાલ્યા આવે છે ને હવે અમે જઈએ છીએ માઇટલિકા દર્શન કરવા માટે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ફોડામાં આવ્યું હતું આ બદલી ગયો ન્યાય કઈ જવું નતું સેટિંગ બાકી બધું કરી આવી રીતનું છે બતાવું તમને અંદર જઈને હમણાં જો આ મસ્ત મજાનું છે મોટું જબ્બર બધું બિલ્ડિંગો આવી રીતે મોટી બધી બિલ્ડિંગો છે પરબની વાવ આવી ગયા છીએ અમે અને તમને દર્શન પણ કરાવું છું પણ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેવાનું છે પૂરો વિડીયો જોજો તો તમને મજા આવશે તો દર્શન કરવાની મજા આવશે પણ પૂરો વિડીયો જોજો મજા આવશે બાળકો જો અમારા બાળકો ફૂલ મોજમાં છે કાંઈ ઘટે નહીં ભલે ને બે રાતનો ઉજાગરો હોય 2 દી થયા હોય પણ બાળકો ઉજવમાં છે અમે એટલે અમારે કંઈ ઘટે જ નહીં યાર જો જો આ બધી ફૂલ તૈયારી થાય છે અષાઢી બીજની તો આવજો બધા મિત્રો દર્શન કરવા માટે અને ડાયરો છે તો અષાઢી બીજના દિવસે પધારજો બધા મિત્રો ડાયરો છે અને વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે જોવા તમે જોઈ શકતા છો મંડપ નખાઈ રહ્યા છે અને બતાવું તમને પાણી મસ્ત મજાનું દૂધિયા પાણી છે દૂધિયા કલરનું પાણી છે તમને બતાવું છું જોવા અહીંયા બાળકો જોવે છે જોવા પાણી જોઈ લો તમે દૂધિયા કલરનું પાણી આ બાજુ રહ્યો આ બાજુ લાઈક શેર ફોલો કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો દૂધિયા પાણી ભરેલું છે મિત્રો તમે આ જોઈ શકતા હશો કાંઈ ઘટે ને એવું પાણી છે અંદર જો આવી રીતનું છે પાણી બધું અને મંદિર પણ તમને બતાવો જો આ સરસ મજાનું મંદિર છે મોટું પરબની વાવ કહેવામાં આવે છે પરબની વાવ પરબધામ જો મસ્ત મજાનું લોકેશન છે તો આવી રીતનું મંદિર છે તો દર્શન કરી લેજો મિત્રો મસ્ત મજાનું છે આ બધી જગ્યા છે સરસ મજાની તો ખાસ કરીને મિત્રો આવજો દર્શન કરવા માટે જો અહીંયા તમે પાણીમાં કમળ છે જો આ બધા કમળ પાણીમાં પાંદડા છે જે એના ફૂલ ઉગાડવાના બાકી છે અંદર મછલી પણ નાની નાની છે જોવા તમે જોઈ શકતા હશો મિત્રો જો સરસ મજાના કમળ અહીંયા જો આ દોડવા આવી ગયા છે કમળના જો આ કમળના દોડવા આવી ગયા છે જો અહીંયા પણ કમળ છે જો આ તમે જોઈ લેજો મિત્રો અહીંયા પણ જો આવડું ઉઘડ્યું છે 2 દિવસ પછી મોટું થઈ જશે જો આ તમે જોઈ શકતા છો જો અહીંયા મંડપ નાખેલો છે તૈયારી થાય છે બધી સરસ મજાની અને આવી જગ્યા છે મસ્ત મજાની આવજો બધા મિત્રો દર્શન કરવા માટે